ઓહ વાવ. શું તમે પણ આ સાંભળવા માંગો છો? ઘરના નાનાથી લઈને મોટા સુધી ગુણોથી ભરપૂર એવો આ સૂપ જે બાળકોને પણ ખૂબ પસંદ પડે એવો છે. તો આજે આપણે બનાવીશું રેડિયન્ટ વેજીટેબલ સૂપ, જેને તમે એઝ અ સ્ટાર્ટર અથવા તો ડિનર બનાવી શકો છો. જેટલું નામ ફેન્સી લાગે છે ને, બનાવવાની ક્રિયા બહુ જ ઓછી છે અને વેજીટેબલ્સ તો બધા જ જે ઉમેર્યા છે એ બધા જ આપણા ઘરમાં અવેલેબલ છે. તો રેસીપી જો તમને સારી લાગે તો પ્લીઝ રેસીપીને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાસે રહેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા આવા જ નવા નવા વિડીયોની રેસીપી તમને મળતી રહે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો રેડિયન્ટ વેજીટેબલ સૂપ બનાવવા માટે મેં અહીંયા લીધી છે ટમેટાં, જે 500 ગ્રામ છે, અને સાથે જ બીટરૂટ છે એક મોટી સાઇઝનું ગાજર છે અને લીલું લસણ છે. લીલું લસણ હમણાંની સિઝનમાં એટલે કે શિયાળામાં અવેલેબલ હોય છે, એટલે મેં આ વાપર્યું છે. તમે સૂકું લસણ પણ લઈ શકો છો. હવે આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે આપણે વોશ કરી લેવાની છે, કારણ કે એની પર ખૂબ જ એવી માટી હોય છે. સરસ એવી રીતે વોશ કર્યા પછી આને આપણે મોટા મોટા કટકામાં આપણે કટ કરી લઈશું. તો જે ટમેટાં હોય એની ઉપરની જે આંખનો ભાગ હોય છે, ઉપરના માથાનો, એ આપણે કટ કરી લઈશું, કારણ કે એ બહુ જ ગંદો હોય છે. એની અંદર ઘણી બધી માટી એવી હોય છે. એને કાઢીને આવી રીતે મોટા કટકા કરી લઈશું. ગાજરને પણ એક છાલ ઉતારી દઈશું એની ઉપરની, અને એટલે કે જે રેસા હોય છે ને એની ઉપરની, એની અંદર માટી ખૂબ જ હોય છે, એટલે ગાજરને પણ વોશ કરીને ઉપરની છાલ ઉતારવી ખૂબ જરૂરી છે, તો જ એ સરસ રીતે ક્લીન થશે. અને બીટરૂટને પણ આવી રીતે છાલ કાઢીને કટ કરી લઈશું. હવે લીલું લસણ છે ને, તો લીલા લસણની જે ઉપરનો માથાવાળો ભાગ હોય ને એને આપણે આવી રીતે કટ કરી દઈશું. અને જે નીચેથી દેખો આવી રીતે જોઈ શકાય છે, જે ઉપરનું જે ગ્રીન લેયર હોય ને એને એક પડ ઉતારી દેવાનું છે, એટલે તમારું લીલું લસણ પણ એકદમ સરસ એવી રીતે ક્લીન થઈ જશે. તો આ બધા જ વસ્તુને આપણે એકદમ રફલી ચોપ કરી લેવાનું છે. ખૂબ જ ઓછા સમયમાં સૂપ બનીને તૈયાર થાય છે. અને બને ત્યાં સુધી વેજીટેબલ્સમાં આવી રીતે સૂપ બનાવો ત્યારે હંમેશા ગ્રીન વેજીટેબલ્સ, એટલે કે લીલા લસણનું, લીલી ડુંગળી, તો મારી પાસે લીલી ડુંગળી અવેલેબલ નથી એટલે મેં લીલી ડુંગળી યુઝ નથી કરી, બાકી તો એ પણ ખૂબ જ સરસ આવે છે. તો એમાં નાની સાઇઝની 4 ડુંગળી લઈ લીધી છે, જેના મેં મોટા કટકા એટલે કે બે ફળિયા કરી લીધા છે. બધા જ વેજીટેબલ્સ મેં ચોપ કરી લીધા છે સરસ રીતે. હવે આને પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું. હવે આટલા વેજીટેબલ્સ નાખ્યા છે, સાથે ફ્લેવર થોડો એન્હાન્સ વધારે આવે, ફ્રેશ આપણને લાગે, એના માટે હું અહીંયા કોથમીરના પાન લઈ રહી છું, જેને દાંડી હોય ને જાડી એની સાથે જ આપણે ઉમેરવાનું છે. તો આવી રીતના ઉમેરી દઈશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું અથવા તો 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું. સાથે આખા મસાલામાં મેં યુઝ કર્યું છે 1 તમાલપત્ર અને 3 થી 4 ઇંચ જેટલો તજનો ટુકડો છે, એટલે કે દાલચીનીનો ટુકડો છે. હવે આની ઉપર આપણે પાણી ઉમેરી દઈશું. તો પાણી આમ તો બહુ ડૂબે એવું નથી રાખવાનું, અડધું ડૂબે વેજીટેબલ્સ એટલું રાખવાનું છે. તો મેઝરમેન્ટ કરો તો 1 ગ્લાસથી થોડુંક ઉપર એવું પાણી છે. હવે પ્રેશર કુકર બંધ કરીને આની આપણે 4 થી 5 વિસલ કરી લઈશું, જેનાથી એકદમ સરસ એવી રીતે આપણા વેજીટેબલ્સ થઈ જાય. તો હવે પ્રેશર કુકરમાં મારી 4 થી 5 સીટી વાગી ગઈ છે. હવે આને ઢાંકણ ખોલીને આપણે ચેક કરી લઈશું. તો બધું જ એકદમ સરસ એવું મેશી થઈ ગયું છે. હવે જે સૌથી પહેલાં અને આપણે હેન્ડ બ્લેન્ડરથી બ્લેન્ડ કરવાનું છે. તો સૌથી પહેલાં જે આપણે આખા મસાલા ઉમેર્યા છે ને, જેમ કે તેજપત્તા એટલે કે તમાલપત્ર અને તજ, એ બંને વસ્તુને કાઢી લેવાની છે, જેનાથી, કેમ કે એની ફ્લેવર છે એ પાણીની અંદર છે જ, વેજીટેબલ્સની અંદર આવી જ ગઈ છે, તો હવે એનું કંઈ કામ નથી. હવે આવી રીતના હેન્ડ બ્લેન્ડરની મદદથી તમારે આને ફેરવીને સરસ એવી રીતે એકદમ સરસ એવી પેસ્ટ બનાવી લેવાની છે. થોડા ટુકડા રહેશે, અને જો તમે એવી રીતના ટુકડા ના રાખવા હોય તો આને થોડુંક પાણી સાઈડમાં કરીને તમે મિક્સરમાં કરશો તો એકદમ સરસ એવી પેસ્ટ તમારી તૈયાર થઈ જશે. હવે મેં હેન્ડ બ્લેન્ડરથી કર્યું છે, એટલે તમે જોઈ શકો છો કે ખૂબ જ થોડા એવા રેસાવાળા ભાગ રહી ગયા છે. તો આવી રીતના હું ચાયણી લઈને આને ગરણીથી ગાળી લઈશ, જેનાથી જે રેસાવાળો ભાગ હોય એ આવે નહીં. અને આવી રીતના આપણો સૂપ સરસ એવી રીતે તૈયાર થઈ ગયો છે.
અને હા, જો જે રેસાવાળો ભાગ રહી ગયો છે ને એને ફરીથી તમે મિક્સરમાં કરીને કરશો ને તો પણ એમાંથી પણ એકદમ સરસ એવી રીતે પીસાઈને તૈયાર થશે. તો આપણે કશી જ વસ્તુ મોસ્ટ ઓફ બગડે નહીં એવી રીતના યુઝ કરવાની છે. હવે સૂપનો લાસ્ટ સ્ટેપ કરવાનો છે. તો મેં અહીંયા પેનની અંદર બટર ઉમેર્યું છે. તો તમે બટર ઉમેરવું એકદમ ઓપ્શનલ છે. તમે એકદમ હેલ્થ પર્પઝલી બનાવતા હોય તો બટર, ઓઇલ કે ઘી કશું ઉમેરવાની જરૂર નથી. ડાયરેક્ટ પેનની અંદર આવી રીતે જે ટોમેટોની વેજીટેબલ્સની પ્યોરી આપણે તૈયાર કરી રાખી છે એ એડ કરી દેવાની. સાથે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલો બ્લેક પેપર એટલે કે કાળા મરીનો પાવડર ઉમેરી દઈશું. તો એકદમ પરફેક્ટ એવો આપણો સૂપ તૈયાર થઈ જશે. હવે આને આપણે 10 મિનિટ માટે ઉકાળી લઈશું. તો અહીંયા કોર્નફ્લોર ઉમેરી નથી રહી, એટલા માટે હું 10 મિનિટ ઉકાળીશ. એનાથી એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી આવી જશે. તો તમારી પાસે ટાઈમ ના હોય ને તો તમારે કોર્નફ્લોર 1 ચમચી જેટલો કોર્નફ્લોરને પાણીમાં ઘોળી દેવાનું અને આને ઉમેરી દેવાનું. તમારે 5 મિનિટની અંદર આ ઉકળીને તૈયાર થઈ જશે. તો આ આપણો એકદમ સરસ એવી રીતે રેડિયન્ટ વેજીટેબલ સૂપ તૈયાર થઈ ગયો છે. અને આપણે જોઈ શકીએ છીએ કે જે આપણે શાકભાજી ઉમેર્યા છે એ હંમેશા અવેલેબલ હોય છે આપણે ફ્રીજની અંદર અથવા તો માર્કેટની અંદર. અને ખૂબ જ સરસ એવો લાગે છે આ સૂપ. તમે એક વખત આ જરૂરથી ટ્રાય કરજો. સિમ્પલ તમે ટોમેટો સૂપ બનાવો એની કરતાં સાથે તમે જો બીટરૂટ અને કેરેટ ઉમેરશો અને સાથે જ લીલું લસણ અને ડુંગળી પણ, તો ખૂબ જ સરસ એવી તમને એના બેનિફિટ્સ પણ મળશે. અને બાળકોથી લઈને મોટાને બધાને ભાવે એવો છે સૂપ આ. તો જો તમને આ સૂપની રેસીપી સારી લાગે તો પ્લીઝ રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને પાસે રહેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. Oh wow!